तो गुड मॉर्निंग गाइस, अभी हम जा रहे हैं सारंगपुर और अभी हम करीबन अहमदाबाद से 100 किलोमीटर दूर आ गए और हमारे अनिकेत भाई ड्राइव कर रहे हैं। इस लास्ट टाइम तो मैं और रिदम आए थे सारंगपुर और गढ़ड़ा, अभी मैं अनिकेत और रिदम आए हैं। सो अभी क्या करना है रिदम? अभी हम पहुंच चुके हैं होटल तुलसी के अंदर, जहां हम ट्राई करेंगे गाठिया, पापड़ी और जलेबी। हम ट्राई करने जा रहे हैं। क्या खाना खा रहे हो अभी? मैं खा रहा हूं तुलसी द रॉयल खजूर। ये मुझे अनिकेत भाई ने सजेस्ट किया है। ये खाने से एनर्जी आती है, तो मैं आप सबको भी सजेस्ट करूंगा कि आप भी खाइए। અત્યારે પહોંચી ગયા છે સારંગપુર અને અમે ખાવાનું ખાઈ લીધું પણ ગાડીને ખવડાવવાનું બાકી હતું, તો ગાડીને ખવડાવી દીધું અનિકેત ભાઈએ। यहाँ पे ना गीला का छकड़ा दिख रहा है, छकड़ो मस्त आई है। આ છે ગીલાનો છકડો। कि हमें 5 मिनट ની અંદર ત્યાં પહોંચી જઈશું। तो जैसे कि आप अब देख सकते हैं कि हम लोग पहुंच गए हैं। कि आप जो सामने देख पा रहे हैं वो कष्टभंजन देव का मंदिर है। बहुत दिव्य वातावरण है, बधी जगह आरती चालू है, સાદનો સમય છે અને સાથે સાથે નજારો પણ બહુ મસ્ત છે। લાઈક કે પાછળ ગુલાબી આખું આકાશની અંદર વ્યૂ દેખાય છે, ઉપર વાદળી છે અને સાથે આ વ્હાઇટ માર્બલ્સથી બનેલા મંદિરો, એટલો બહુ મસ્ત નજારો છે। તો આ સારંગપુર મંદિર છે જે કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરથી પાસે જ છે સ્વામિનારાયણ મંદિર। ફોટા પડાવી રહ્યા છે, દેખો તમે નજારો। બહુ જ રમણીય વાતાવરણ છે અને સુંદર ભજનની ધૂન સંભળાઈ રહી છે, આરતીની ધૂન સંભળાઈ રહી છે। ત્યાં આગળ જે લાઇટિંગ્સ છે, જે માર્બલ્સથી મંદિર ક્રિએટ કર્યું છે ને, સેમ એવો જ નજારો અહીંયા પણ જોવા મળે છે। એન્ડ એની સાથે તમે ઘણી બધી મજા કરી, ઘણા બધા વિડીયો ઉતાર્યા અને સરસ મજાનું ભોજન જમ્યા। गुड मॉर्निंग गाइस, तो ये सुबह का नज़ारा है और अभी हमने नाश्ता किया है। सुबह 7:15 बजे की आरती लिया। हमारे साथ है रिदम भाई। जो हमारा प्लानिंग था कि किसी ऐसी जगह पे जाना और मज़ा करना, तो डेफिनेटली फुलफिल और बहुत मज़ा आ रहा है। कैसा वजह में आपको कैसा मजा आया? बहुत 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 अच्छा लगा। अनिकेत भाई हमारे साथ पहली बार है। अनिकेत भाई आपको कैसा लगा? बहुत मजा आया यहाँ पे आके। हेलो गाइस, सो अभी हमने सो के उठे हैं। सुबह फिर से सो गए थे हम लोग। जमीन भाई की आलस की वजह से हम सब फिर से सो गए थे, क्योंकि आज सुबह जल्दी उठे थे। 9 बजे आरती से आके फिर से सो गए और यहाँ पे एक कांड होते होते रह गया। चाबी अंदर रहने गई थी और हम लोगों ने गाड़ी के दरवाजे बंद कर दिए थे। खड़ा खड़ा पानी पी रहे। अभी हम जाने वाले हैं गौशाला, जहाँ पे भांति भांति की आपको गाय और भैंसे देखने के लिए मिलेंगी। हम आपको भी दिखाएंगे। તો અત્યારે ગૌશાળા આવ્યા છીએ। જાફરાબાદી ભેંસો જે કહેવાય એકદમ મોટી એ દેખાઈ, ઘોડા બી છે, બધું જોયું। निकल चुके हैं खाना खा के हमारे अगले स्टॉप के लिए। सो અત્યારે અમે ગઢડા જવા નીકળી ગયા છીએ। બોટાદ ગયું હાલ અને આ પાછળ મસ્ત એના ચાડી ઉભો છે ખેતરની અંદર, દેખાતો હોય તો તમને। અને મસ્ત વ્યૂ છે, આજુબાજુ ખેતર છે
રોડ છે, વળાંગ છે, અહીંયાથી ટ્રક આવે તો સાઈડમાં ગાડી ઊભી રાખી છે. જો વ્યू. जमीन भाई को चूल हुई कि हम लोगों को फोटोज लेने चाहिए, इसलिए हम लोग आ चुके हैं यहाँ पे. हम रास्ते में रुके हुए हैं फोटोज वगैरह लेने के लिए. जो हम लोग पोस्ट करेंगे तो आपको पता चलेगा कि हमने कैसे फोटोज खींचे हैं. हमारे फोटोग्राफर जमीन भाई ने, फोटोग्राफर रिदम भाई और अनिकेत भाई है. for 800 meters. સો જસ્ટ અભી હાલ અમે પહોંચ્યા ગઢપુર. લાસ્ટ ટાઈમ તમે જોયું તો સેમ વ્યૂ છે, બટ ન્યૂ વાઇબ્સ, ન્યૂ યર, એવરીથિંગ ઇઝ ન્યૂ. બહુ મસ્ત નજારો છે, બપોર છે. તટપર્યું તો બપોર તો બધું એકદમ શાંત છે વાતાવરણ. તડકો બહુ લાગે, ઠંડી એ પણ. अभी भूख लगी है सारी, चावा पिए. ચાવી કોણ પાય? તમારા પાય ભાઈ? ના ભાઈ, ના પાય? चावा લીધી नहीं थे? ના ભાઈ, તને આપી દી ને. જેટલું પણ હેડવાનું છે તો ખરું આખું ઉતરીને જવાનું છે, કેટલું દૂર થાય? શું કરું, ચા નીચે જવું કે પછી ચા પીવીએ? દર્શન કરવા. દર્શન કરો, ચલો ભાઈ. ના આપણે દર્શન કરીએ. કઈ નહીં ગાઈસ, જો ચાવી ભૂલી ગયા એટલે પહેલા દર્શન થશે. ચા ભાઈની થઈ ગઈ પણ અમે હમણાં પીવા જઈએ ભાઈ. नहीं करे आज चारा के मंदिर खुली हશે. તો અહીંયાથી है ને ગાઈસ બહુ મસ્ત વ્યૂ દેખાય છે. હવે નીચે ઓડિટોરિયમમાં લાઈવ ચાલુ થઈ ગયું છે, જ્યાં આગળ આખી સ્ટોરી બતાવે છે કે કેવી રીતે શ્રીજી મહારાજ પ્રગટ થયા એન્ડ ઓલ. સો અમે અત્યારે એ જોવા જઈ રહ્યા છીએ, કેમ કે ચાવી તો ભૂલી ગયા, તો ચા પીવા જવાનો મેળ નહીં પડે. ચા, ફાફડા, જલેબી, મજા આવતી. ગાડી તો ભૂલી ગયા છે પણ ચાલતા આવ્યા છીએ. ફાઇનલી ચાલતા અમે બજારમાં આવ્યા છીએ. દાબેલી ખાઈશું અમે. બહુ અદ્ભુત પ્રદર્શન જોઈને આવ્યા કે જે અહીંયા આવનારા લોકોને બતાવવામાં આવે છે. દિવસમાં 2 શો થાય છે, એક સવારે અને એક સાંજે. તો તમે પણ લોકો જો ગઢડા વિઝિટ કરો છો તો તમે પણ એ જોઈ શકો છો. બહુ અદ્ભુત જે ઇતિહાસ છે ગઢડાનો, કેવી રીતે નામ પડ્યું એનાથી લઈને એનો જે ઇતિહાસ છે સ્વામિનારાયણ ભગવાનનો, એ બતાવવામાં આવ્યો. જે રૂબરૂ જેવા ખાચરનો જે ડેલો કહેવાય, જે ઓડિયો છે, એ બધું ત્યાં આગળ હજુ બી એવું ને એવું બનાવેલું છે, જેમને રિનોવેશન કરી બહુ મસ્ત બનાવ્યું છે. સો લાઈવ ત્યાં દેખીએ તો એ ફીલ થાય કે ભગવાન ત્યાં ઓલરેડી બેઠા છે. સો બહુ જ સરસ, મતલબ આનંદ આવી ગયો અંદરથી. તો અત્યારે અમે મંદિરના મુખ્ય ભાગમાં બેઠા છીએ. સામે શ્રીજી મહારાજ. વિક્રમભાઈ ડ્રાઈવ કરી રહ્યા છે, ખાસ કરી લઈ આવ્યા તમે? यस, न्यू टॉय एडेड. आज तो पूरी रात होली खेलेंगे. રીતુ આ શું સળગા? રીતુ मॉस्किटो सेंटर. જો રૂમમાં છે ને મચ્છરા પેઈ ગયા છે, એટલે અમારા રીધમભાઈ મચ્છરા મારી ગયા. હા, કંઈક લઈને આવ્યા. શું કહેવાય એને? ઓલ આઉટ? फास्ट कार्ड. ફળગા. फास्ट कार्ड देसी गबला. फास्ट. મચ્છરા તો જો આટલા મચ્છરાનું પ્રમાણ છે રૂમની અંદર. સો ગુડ મોર્નિંગ મિત્રો. સવારે અમે વહેલા ઉઠી ગયા, અરાઉન્ડ 6-6:30 ગરમ પાણીથી મસ્ત નાયા ધોયા તૈયાર થયા, અને પછી જે અહીંયા આવ્યા. બાજુ ઘેરા નદીનો તટ છે, અને એ નદી છેક આમ સુધી જાય છે. બેકગ્રાઉન્ડમાં મસ્ત મંદિર દેખાય છે. આ બાજુથી મસ્ત સૂર્ય ઉગે છે તો એના કિરણો આવે છે. એકદમ રમણીય નજારો છે. દેખો પાછળ નારિયેળી છે, ગાર્ડન છે,
બાજુ મંદિર છે. ભજીયા, ચવાણું, ગાંઠિયા, ખૂબ મજા આવી ગઈ. ચા હતી એટલે મજા આવી ગઈ, પીવાની બી મજા આવી. અને આમ હવે શું કહીશું તો ભાઈ, ચલો ફોટોગ્રાફી કરીએ ત્યારે. હાલો હાલો ફોટો પાડી. ભાઈ ફોટો પાડો અમારો. પાછળ જઈએ તો કેટલું મસ્ત વ્યૂ આવે. અને એ તું જોઈએ હા ભાઈ. આખી નદી દેખાય, કિનારો દેખાય, ડેમ દેખાય અને આના કરતા ઉપરનો જે પ્રદક્ષિણનો વ્યૂ છે ને બહુ મસ્ત આવે. પછી આ બાજુ જુઓ એનો વ્યૂ, આખું ગામનો વ્યૂ દેખાતો હોય છે. અહીંયા બી નદી દેખાય, સામે મોટો ગેટ છે. અહીંથી કરીબન 500 મીટર નહીં, કરીબન 400 મીટર જેટલું ઉતરવાનું હશે રામ. વ્યૂ છે એન્ટ્રન્સ, જે અત્યાર સુધી તમને દેખાડે પાછળનો ભાગ હતો. હવે અમે લોકો જવાની તૈયારી કરી રહ્યા છીએ. આ અદ્ભુત વાતાવરણને છોડીને અમે લોકો અમદાવાદ તરફ પ્રયાણ કરીશું. પાણી પીવાનું પસંદ કરીશ. તમે પીવું છે પાણી? અદ્ભુત. આ પાણીની અંદર કેટલી મીઠાશ છે. જે આપણા સિટીની અંદર જે આરો પ્લાન્ટની અંદર જે પાણી આવે ને આ પાણીની અંદર બહુ જ મીઠાશ છે. કેમ કે આ બોરનું પાણી. આ બંને લોકો થાકી ગયા છે. ના નથી થાક્યા. અહીંયા મંદિરથી જવાનું મન જ નહીં થતું. એટલું મસ્ત વાતાવરણ છે. તડકો આવે ને તો બી તડકો અડતો નહીં, કેમ કે વાતાવરણ એટલે ઠંડક છે. તડકો બી આછો આછો આવે. અને કે ભાઈ તમારું કેવું છે? તમે થાક્યા છો કે હજુ જો 2 દિવસ રોકાવાનું થાય તો તમે રોકાઈ રહેશો? હા, હજુ 2 દિવસ રોકાવાનું અમે રોકાવા માટે તૈયાર છે. નોકરી ધંધો જવાનું નથી ભાઈ? એટલે ગેસ પુરાઈ લો ને ગાડીમાં. હા ભાઈ પુરાય છે ભાઈ. એવું ના થાય રસ્તામાં. હા ટાંકી ફૂલ કરી છે ભાઈ. ચલો બરાબર છે. બીજું કહો. પ્રકારનું ઇન્ટિરિયર થાય તો એ ઘરમાં 4 ચાંદ લાગી જાય. આપણે પર્સનલી એને એકચ્યુઅલી આવું ફાર્મ હાઉસ ક્રિએટ કરશું જ્યાં આગળ આવી રીતે ઘરનો એન્ટ્રન્સ હોય, એના પાછળ આખું બે અમુક રસ્તા જતા હોય અને સામે જો આ બાજુ જે સ્પેસ પાર્કિંગ જે એક્ઝેક્ટ ફાર્મ હાઉસથી બહાર નીકળી તો એ વ્યૂ છે એ આવી નારિયેળી ઉગાડે. નારિયેળી સિવાય તો વ્યૂ ના આવે. નારિયેળી એના પછી મકાનનો વ્યૂ, પછી લીમડો વ્યૂ. જો અત્યારે રીધમભાઈ ગાયને રમાડી રહ્યા છે, હાથ ફેરવી રહ્યા છે. આ બાદ જો થોડું પ્રભુ. ફરતા ફરતા 2 દિવસ થઈ ગયા છે. ભાઈ 2 દિવસ ફરતા ફરતા થઈ ગયા. ખૂબ જ ફર્યા, ખૂબ મસ્તી કરી. અને દેખો અમારા રીધમભાઈ થાકીને સુઈ ગયા છે. કેમ? રીધમભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ, ગુડ મોર્નિંગ. રીધમભાઈ તમે બ્લોગમાં આવ્યા છો, ઉઠો ઉઠો. બસ જો હવે રસ્તામાં પહોંચ્યા. અમે અમદાવાદ જવા નીકળી ગયા છીએ, પણ અહીંયા વચ્ચે અને અમને એક રોડલ પોસ્ટર મળી ગયું. રોડ બનાવવાનું મશીન. તો એ ગ્રીલ બનાવવા માટે ઊભા છીએ, હાથમાં પકડીએ. અને જોની લીવરનો એક રોલ છે. તમારા અનિકેતભાઈ રીધમભાઈ કે રીલ બનાવીએ તો અમે એના માટે અહીંયા ઊભા છીએ. જો પાછળ રોડ બનવાનું કામ ચાલુ છે, તો અમે આના ઉપર ચડીશું અને પછી રીલ બનાવીએ.